નમસ્કાર દર્શક મિત્રો, હિંમતનગર ખબરમાં આપનું સ્વાગત છે। સાબરકાંઠાના પ્રાંતિજ મામલતદાર કચેરીનો મામલતદાર અને ડ્રાઈવર 50,000ની લાંચ લેતા ઝડપાયા। સાબરકાંઠાના પ્રાંતિજ મામલતદાર કચેરીના મામલતદાર અને ડ્રાઈવર ₹50,000ની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાઈ ગયા હતા। આ કેસની વિગત મુજબ ફરિયાદીની ગાડીઓ રેતી, કપચી વગેરે માલ ટ્રાન્સફર કરવા સારું પ્રાંતિજથી અમદાવાદ ખાતે ફરતી હતી। આ ગાડીઓ નહીં પકડવા અને મોટો દંડ નહીં કરવા સારું આરોપી પ્રાંતિજ મામલતદાર કચેરીના મામલતદાર જગદીશ કુમાર ગણેશભાઈ ડાબીના કહેવાથી મામલતદાર કચેરીના ડ્રાઈવર આઉટસોર્સ તરીકે કમલેશ કુમાર અશોકભાઈ પરમારે ફરિયાદી પાસેથી ગાડી દીઠ ₹10,000 એમ કુલ 5 ગાડીના કુલ ₹50,000ની લાંચની માંગણી કરી હતી। જે લાંચના નાણાં ફરિયાદી આરોપીઓને આપવા માંગતા ન હોય એસીબીનો સંપર્ક કરતા અધિકારીઓએ ફરિયાદીની ફરિયાદના આધારે પ્રાંતિજ મામલતદાર કચેરીના પાર્કિંગમાં પાર્ક કરેલ આરોપી કમલેશ પરમારની ઇકો ગાડીમાં લાંચના છટકાનું આયોજન કરતા છટકા દરમિયાન આરોપી કમલેશ પરમારે ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચના નાણાં સ્વીકારી બંને આરોપીઓ ઝડપાઈ ગયા હતા। જીતુબા રાઠોડ, સાબરકાંઠા।